નમસ્કાર, TV9ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું જિજ્ઞાસા। એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવ્યા છે। યુજીસીના જે નવા નિયમો હતા તેના પર સુપ્રીમ કોર્ટે આખરે રોક લગાવી દીધી છે। છેલ્લા કેટલાય દિવસથી તમે જોતા હશો કે યુજીસીને લઈને જે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો। સોશિયલ મીડિયા પર પણ તેની અસર જોવા મળી હતી। ક્યાંક પૂતળા દહન કરવામાં આવી રહ્યું હતું, નારા લગાવવામાં આવી રહ્યા હતા અને સતત એ કહેવામાં આવતું હતું કે યુજીસીના આ નવા નિયમથી જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને ક્યાંક અન્યાય થતો જોવા મળશે। એટલે આને લઈને વિરોધ થતો હતો અને સોશિયલ મીડિયા પર ખૂબ બધી રીલ્સ પણ તેના પર બનતી હતી, મીમ્સ પણ બનતા હતા। પરંતુ આખરે અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ મોટા સમાચાર સામે એ આવ્યા છે કે યુજીસીના જે નવા નિયમો છે તેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે। એટલે 2012ના જે યુજીસીના નિયમ છે એ યથાવત રહેવાના છે, પરંતુ હાલમાં થોડા સમય પહેલા જે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેના પર રોક લગાવવામાં આવી છે અને એવું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આમાં ભાષા અસ્પષ્ટ છે, એટલે આને ફરીથી રીડ્રાફ્ટ કરવાની જરૂર છે। એટલે હાલ રોક લગાવવામાં આવી છે, પરંતુ 19 માર્ચે વધુ સુનાવણી હાથ ધરાશે ત્યારે વધુ માહિતી સામે આવશે। પરંતુ અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી એ મળી છે કે યુજીસી એટલે કે યુનિવર્સિટી ની જે આખી કમિટી છે વિદ્યાર્થીઓ માટે કે જે શિક્ષણ મંત્રાલય તરફથી જ આખી આ કમિટી છે એ ચાલતી હોય છે, તેના હેઠળ જ ચાલતી હોય છે, એમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા હતા અને આ નિયમોને લઈને હવે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય છે સંભળાવ્યો હતો, કેમ કે દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો હતો। જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે ક્યાંક તેમને એવું લાગતું હતું કે તેમને અન્યાય થશે, એટલે સુપ્રીમ કોર્ટે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે એ સંભળાવ્યો છે કે યુજીસીના જે નવા નિયમો છે તેના પર હાલ રોક લગાવી દેવામાં આવી છે। 19 માર્ચે વધુ સુનાવણી હાથ ધરાશે।